સુરતની ઓળખ એટલે કાપડ, જરી, હીરા અને રિયલ એસ્ટેટ ઉદ્યોગ. સુરતના મહીધરપુરાની છાપરિયા શેરીમાં આ ઉદ્યોગોને સમર્પિત ગણેશજીની અનોખી પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની છે. અહીં રિદ્ધિ સિદ્ધિ યુવક મંડળ દ્વારા મુખ્ય ગણેશ પ્રતિમાની સ્થાપના સાથે 4 અલગ અલગ મંડપોમાં આ થીમ પર આધારિત માટીની નાની પ્રતિમાઓ મૂકવામાં આવી છે, જે ભક્તોને મંત્રમુગ્ધ કરી રહી છે. પ્રથમ મંડપમાં કાપડના વેપારીની પેઢી હોય તેવું દ્રશ્ય તૈયાર કરાયું છે. અહીં ગાદી પર પાઘડી અને ફેંટાવાળા પહેરવેશમાં ગણેશજી બિરાજમાન છે. તેમની બાજુમાં એક મહિલાની પ્રતિમા છે, જે હાથમાં સાડી સાથે સુરતના કાપડ ઉદ્યોગની સમૃદ્ધિ દર્શાવે છે. બીજા મંડપમાં સુરતના સૌથી જૂના જરી ઉદ્યોગને રજૂ કરાયો છે. પેન્ટ શર્ટ પહેરેલા અને જરીના વેપારી જેવા લાગતા ગણેશજીની ઊભી પ્રતિમા જોવા મળે છે, જેની આસપાસ જરીના ફિરકા મૂકવામાં આવ્યા છે. સુરતના હીરા ઉદ્યોગને પણ થીમમાં સમાવાયો છે. 3D પડદા પર હીરા ઘસતા કારીગરો દર્શાવવામાં આવ્યા છે. આ મંડપમાં ગણેશજી હીરાની ઓફિસમાં હોય તે રીતે ટેબલ ખુરશી પર બિરાજમાન છે. છેલ્લા મંડપમાં સુરતમાં વિકસી રહેલા રિયલ એસ્ટેટ ઉદ્યોગને દર્શાવાયું છે, જ્યાં બિલ્ડર જેવી કોટી પહેરેલા ગણેશજીની પ્રતિમા છે. તેમની આસપાસ બિલ્ડિંગના મોડેલ મૂકવામાં આવ્યા છે. આ મંડળ અવનવી થીમ દ્વારા દર વર્ષે લોકોનું ધ્યાન ખેંચે છે. આ પ્રતિમાઓની સ્થાપના નથી થતી, તેથી મુખ્ય પ્રતિમાના વિસર્જન બાદ 10 દિવસ પછી તેમનું વિસર્જન કરવામાં આવે છે.